વેલકમ બેક। રાજકોટમાં રોડની નબળી કામગીરીને લઈ અને સવાલો ઉઠવા લાગ્યા છે। લક્ષ્મીનગર સહિત ઘણા વિસ્તારોમાં રોડ બનાવવાના નામે માત્ર કપચી પાથરી દેવાઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। સ્થાનિકોએ તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપ કર્યા છે। રાજકોટમાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર, આંગળીના ટેરવે ઉખડી રહ્યા છે રોડ। કોન્ટ્રાક્ટરે બનાવ્યા હલકી ગુણવત્તાવાળા રોડ, લોકોએ તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ઉઠાવ્યા સવાલ। રાજકોટના રસ્તાઓની ગુણવત્તા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે। શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં તાજેતરમાં બનેલા રોડની નબળી કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। સ્થાનિકોએ આ રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। સ્થાનિક મહિલાઓના જણાવ્યા પ્રમાણે આ રોડ માત્ર 4 દિવસ પહેલા બનાવવામાં આવ્યો હતો, છતાં તેની કપચી આંગળીના ટેરવે ઉખડી રહી છે। તેથી આ રોડ એક ચોમાસું કાઢી શકશે કે કેમ તેને લઈને પણ સવાલ છે। સ્થાનિકોએ તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। કામ તો જરાય સારું નથી, રફ કામ છે, બધું બેકોડ એમ કહીને તો આમ કાંઈ વ્યવસ્થિત ને ઝીણી કપચી એ લોકો નાખવા આવ્યા નથી। ઉપર જે ડામર ઉપર ઝીણી કપચી નાખવી જોઈએ ને એ કપચી નાખવા આવ્યા નથી અને મોટા મોટા પાણા નાખી ગયા, એટલે હાલવામાં જ એટલી તકલીફ પડે છે। એક તો આ વિસ્તારમાં વર્ષો બાદ રોડ બન્યો અને હવે તે માત્ર 4 દિવસમાં આંગળીના ટેરવે રસ્તો ઉખડતો હોય ત્યાં ભ્રષ્ટાચારના આક્ષેપ પણ સ્વાભાવિક છે। ત્યારે આ રસ્તો એ સોસાયટીનો રોડ છે કે ભ્રષ્ટાચારનો માર્ગ, તે પણ એક સવાલ છે। અહીંયા 14 વર્ષ પછી જે રોડ બને છે, એક તો જો તો ખુશીની લાગણી છે કે આ 14 વર્ષ પછી રોડ બને છે, અને એક જો તો દુઃખની વાત એ છે કે આમાં લોલમ લોલ લાલિયાવાડી લાવી છે, કટકે કટકે રોડ બનેલા છે, ચોમાસામાં રોડ બને છે, એટલે અમે આમાં સંતોષિત નથી। આ રોડ 6 મહિના ટકે એવું લાગતું નથી મને। આ 15 વર્ષે રોડ બન્યો છે તો પણ રોડ પડીને લાકડા જેવો। તમારે મત જોતો હોય તો તમે તરત આવો છો। અમે હવે એવું લાગશે ને તમે મોદી સર ને હવે કમ્પ્લેન કરશું। અમને આવડે છે બધું, અમે મોદી સર ને કરશું। તમે મોદી સાહેબ દેવા બેઠા છે ને તમે તમારા ઘર ભરો ઈ ચાલે? તમને કામ કરો તો સરખું કરો। સરકાર બેઠી છે દેવા, પણ વચ્ચેના માણસો ખાઈ જાય છે। અત્યારે તો કઈ મટીરિયલ સારું નથી, રોલર થી બેઠા નથી, બબે વખત રોલર ફેરવા, પણ અત્યારે નીચેથી ઉખડે છે, એનો મતલબ નીચેથી એને માટી સાફ કર્યા વગર અમુક જગ્યાએ રોડ નાખી દીધા છે, એટલે નીકળી જાય છે। કેટલા દિવસ પહેલા રોડ બન્યો? 4 દિવસ પહેલા બન્યો છે, હજી એને ત્રીજી લેર નાખી નથી, ઝીણી કાકરી જે નાખવાની। અત્યારે જો વરસાદ આવે છે ને તો નીચેથી રોડ નીચેથી પાણી જાય છે, ઉપર પાણી દેખાતું નથી। રાજકોટના રસ્તાઓ પરના ખાડા અને નબળા ડામર કામને લઈને મેયરનું મહત્વનું નિવેદન સામે આવ્યું। મેયરે જણાવ્યું કે વરસાદની સિઝનમાં ડામર કામ અટકાવી દેવા સૂચના આપવામાં આવી છે, કારણ કે પાણી અને ડામર ભળતા નથી। મેયરે લક્ષ્મીનગરમાં કામ અંગે મળેલી ફરિયાદોની નોંધ લીધી અને તેને યોગ્ય કરવા તાકીદ કરી। તેમણે ખાતરી આપી કે નબળા કામ અંગે અધિકારીઓ પાસેથી વિગત મેળવી કાર્યવાહી કરવામાં આવશે। કેવો માલ વાપરો છે એ પરિસ્થિતિ હું સાહેબો પાસે પણ ચેક કરાવીશ અને એનું મટીરિયલ પણ કેવું વાપરેલું છે એ પણ હું ચેક કરાવીશ। ભ્રષ્ટાચાર સરકાર આપણને પૂરેપૂરો, આપણને પબ્લિક માટે પૂરેપૂરી સલામતી થતી હોય ને એવું આપણને કામ કરવાનું શક્યતા આપણને નથી આપતી કે એમાં મટીરિયલ ખરાબ હોય, પણ માણસને જ્યારે આ ભાવના સંકળાયેલી છે કે ક્યાંક ને ક્યાંક હું મારું વધારે ભેગું કરી લઉં તો આ મટીરિયલ પણ હું ચેક કરાવીશ અને જે મટીરિયલમાં જે પ્રાપ્ત હોય એવું જ આપણે મટીરિયલ વાપરાવશું। અને આ સૂચના હું ત્રણેય ઝોનની અંદર સિટી એન્જિનિયરને અને કમિશનર સાહેબને પણ હું અપાવીશ। આમ તો ચોમાસું આવે અને રોડ રસ્તાના પ્રશ્નો સામે આવે, લોકોની એક તકલીફ રહેતી હોય છે। દર વર્ષે મહાનગરપાલિકા રોડ રસ્તા અને પ્રી મોન્સૂન કામગીરીની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ તે આખરે જાય છે ક્યાં? લોકોને તો પૂરતી સુવિધા મળતી નથી। આ એક મોટો સવાલ છે। સ્થાનિકોનો આક્રોશ અને રોડની વર્તમાન સ્થિતિ સૂચવે છે કે ભ્રષ્ટાચારના મૂળ ઊંડા ઉતરેલા છે અને માત્ર નિવેદનોથી નહીં પરંતુ કડક કાર્યવાહીથી જ સમસ્યાનો ઉકેલ આવી શકે છે। લકીરાજથી ઝાલા, GSTV, રાજકોટ।